ભાવભર્યું સ્વાગત કરું છું। સરકાર દ્વારા એક નવી એજ્યુકેશન પોલિસી કાલે રિલીઝ કરવામાં આવી છે, બરાબર। એના મહત્વના ફેક્ટ, આપણી પરીક્ષાને અનુલક્ષીને શું હોઈ શકે એના વિશે આપણે ઇનડેપ્થ ચર્ચા કરવાની છે। ખરેખર જો તમને એક વાત કરું મિત્રો, તો આ જે એજ્યુકેશન પોલિસી આવી છે ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે, આ પોલિસી જો હું મારા મત પ્રમાણે તમને કહું ને તો આજથી 15-20 વર્ષ પહેલાં લાગુ કરવી જોઈતી હતી। કેમ? કારણ કે આની અંદર જે માત્રાત્મક શિક્ષણમાંથી ગુણાત્મક શિક્ષણ તરફ બાળકોને કઈ રીતે લઈ જવા એના વિશેના ઘણા પહેલુઓની ચર્ચા કરવામાં આવેલી છે। જો તમને વાત કરું શિક્ષણ નીતિઓનો ઇતિહાસથી લઈ અને વર્તમાન સંદર્ભમાં જો આપણે સમીક્ષા કરીએ તો સૌપ્રથમ આઝાદ ભારતની જે નીતિ હતી એજ્યુકેશન પોલિસી એ વર્ષ 1968ની અંદર ઇન્દિરા ગાંધી સરકાર વખતે લાગુ કરવામાં આવી હતી। આ જે લાગુ કરવામાં આવી હતી 1968ની એજ્યુકેશન પોલિસી શિક્ષણ નીતિ એ તત્કાલીન સમયે કોઠારી કમિશન અથવા તો કોઠારી સમિતિ જે બની હતી, આ સમિતિની રેકમેન્ડેશન એટલે કે એમની ભલામણને આધારે આ શિક્ષણ નીતિને લાગુ કરવામાં આવી હતી, રાઈટ। ત્યારબાદ જો હું વાત કરું તો કોઠારી કમિશન દ્વારા એવી ભલામણ કરવામાં આવી હતી કે જો ભારત દેશને જે વેસ્ટર્ન કન્ટ્રીના સાપેક્ષમાં એજ્યુકેશન અને સ્કિલના બાબતમાં જો એને કમ્પેરિઝન કરવા માટે સક્ષમ બનાવવો હોય તો જીડીપીના 6% જેટલો ખર્ચ એક્સપેન્ડિચર એજ્યુકેશન પાછળ ભારત સરકારે ખર્ચવું પડશે। આ પ્રકારની ભલામણ કોઠારી કમિશન દ્વારા આ જે પોલિસી આવી હતી પ્રથમ એમાં કરવામાં આવી હતી, પણ તત્કાલીન સમયમાં જે પણ મિનિસ્ટ્રી હતી એમના દ્વારા આ ભલામણને બાદ કરી અને બીજી બધી ભલામણો સ્વીકારવામાં આવી હતી। એનો મતલબ કે એ સમયે આ ભલામણને સ્વીકારવામાં ના આવી, રાઈટ। હવે વાત કરું તો ત્યારબાદ વર્ષ 1986માં રાજીવ ગાંધી સરકાર જ્યારે આવે છે અને રાજીવ ગાંધી સરકાર દ્વારા આ પ્રથમ એજ્યુકેશન પોલિસી અને રાજીવ ગાંધી સરકાર દ્વારા બીજી એજ્યુકેશન પોલિસીને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે, એટલે કે લાગુ કરવામાં આવે છે। આ પોલિસી જ્યારે લાગુ થાય છે, ઓકે, આ પોલિસી જ્યારે લાગુ થાય છે ત્યારબાદ એક માઇનોર એમેન્ડમેન્ટ એની અંદર કરવામાં આવે છે 1992માં 1992માં, અને ત્યારબાદ વર્ષ 1920 એટલે કે 1920માં એક નવી પોલિસી લઈને સરકાર આવે છે, બરાબર। હકીકતમાં આ પોલિસીનો ડ્રાફ્ટ એ વર્ષ 2019માં બની ગયો હતો, પણ એ ભલામણને લાગુ કરતાં કરતાં 2020 આવી અને કાલે આપણા જે સચિવ હતા, બરાબર, માનવ સંસાધન મંત્રાલય દ્વારા આને લાગુ કરવા માટેની નિર્દેશો જાહેર કર્યા છે, ઓકે। વર્ષ 2020માં એક નવી શિક્ષણ નીતિ એટલે કે ત્રીજી શિક્ષણ નીતિ આઝાદ ભારતની એ રજૂ થાય છે। હવે 2020ની જો આ શિક્ષણ નીતિની જો હું વાત કરું, ઓકે, 2020ની જો આ શિક્ષણ નીતિની હું વાત કરું તો સૌ પ્રથમ વર્ષ 2015ની અંદર ભારત સરકાર દ્વારા એક કમિટી બનાવવામાં આવે છે। કઈ કમિટી? TSR સુબ્રમણ્યમ કમિટી। કઈ કમિટી? TSR સુબ્રમણ્યમ કમિટી। હવે આ સમિતિ એ નવી શિક્ષણ નીતિને લાગુ કરવા માટેના કેટલીક ભલામણો કરે છે, પણ ભારત સરકાર દ્વારા આ ભલામણોને ધ્યાને ન લેવાતા વર્ષ 2019માં બીજી એક સમિતિ બનાવે છે। કઈ સમિતિ છે? તો કે ભાઈ કસ્તુરી રંજન સમિતિ। કઈ સમિતિ? કસ્તુરી રંજન સમિતિ। એકચ્યુઅલીમાં આ જે કસ્તુરી રંજન જે સાહેબ છે એ અંતરિક્ષ વૈજ્ઞાનિક છે, યાદ રાખજો, ઓકે, એ અંતરિક્ષ સાયન્ટિસ્ટ છે, ઓકે, યાદ રાખજો। હવે 2019માં કસ્તુરી રંજન સમિતિ દ્વારા કેટલીક ભલામણો કરવામાં આવેલી છે, કેટલીક ભલામણો કરવામાં આવી છે। આ ભલામણોને સરકાર દ્વારા સ્વીકારી અને એક નવી શિક્ષણ નીતિના રૂપે ભારતમાં લાગુ કરવાનો પ્રયાસ કર્યો છે। કઈ કઈ ભલામણો છે અને મહત્વની જ સમજવાની છે, કારણ કે શિક્ષણ નીતિ તો બહુ મોટી છે, આપણને આપણા લક્ષી કઈ મહત્વની છે એ સમજવાની છે। સૌ પ્રથમ જો તમને વાત કરું તો કસ્તુરી રંજન સમિતિએ ભલામણ કરી કે ભાઈ માનવ સંસાધન મંત્રાલય જે છે એનું નામ બદલી અને શિક્ષણ મંત્રાલય કરવામાં આવે, ઓકે, એટલે કે હ્યુમન રિસોર્સ મિનિસ્ટ્રી જે છે એનું નામ બદલીને એજ્યુકેશન મિનિસ્ટ્રી કરવાની વાત કરવામાં આવી છે, ઓકે, એટલે કે શિક્ષણ મંત્રાલય કરવામાં આવ્યું છે। તો અત્યારે હાલ માનવ સંસાધન મંત્રાલય જે છે એનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરવામાં આવ્યું, રાઈટ।
ત્યારબાદ જો હું વાત કરું તો હવેથી જે નેક્સ્ટ બજેટ આવશે એ બજેટથી શિક્ષણ પાછળ જીડીપીના 6% જેટલો ખર્ચો કરવામાં આવશે. એટલે કે આપણું જીડીપી જે પણ છે એના 6% જેટલો ખર્ચો એ એજ્યુકેશન પાછળ કરવામાં આવશે, જે વર્તમાનમાં કેટલું થઈ રહ્યું છે? વર્તમાનમાં 4.43% જેટલો થઈ રહ્યું છે, રાઈટ? ઓકે, હવે નવી ચર્ચા કરીએ કે એકચ્યુઅલીની અંદર જે શિક્ષણનું સ્ટ્રક્ચર જે છે એ કયા પ્રકારનું કરવામાં આવ્યું છે. જોઈએ, હવે જોઈએ કે ભલામણો કઈ છે અને શિક્ષણનું સ્ટ્રક્ચર નવું શું હશે. તો જો તમને વાત કરું પહેલી, અત્યાર સુધી તમે અને હું જે ભણતા આવ્યા છીએ એ સ્ટ્રક્ચર કયું છે? 10+2. એટલે કે ધોરણ 1માં એન્ટ્રી મારવાની, 10મા સુધી ભણવાનું, એસએસસીની પરીક્ષા આલવાની, અને આ એસએસસીની પરીક્ષા પાસ કરી પછી 11મામાં જતા. 11મામાં આપણી સમક્ષ 3 સ્ટ્રીમ હોતા. કાં તો સાયન્સમાં જાઓ, બરાબર, એન્જિનિયર બનો, ડૉક્ટર બનો, બીએસસી કરો, કાં તો આર્ટ્સમાં જાઓ, કલાકાર બનો, કાં તો કોમર્સમાં જાઓ, એકાઉન્ટન્ટ, સીએ જેવી પોસ્ટ પર તમે લાગતા હતા. પણ હવે આ જે 10+2 જે છે આ સિસ્ટમને તમે હટાવી નાખી છે સરકારે. એની જગ્યાએ એક નવી સિસ્ટમને લાગુ કરી છે. એ સિસ્ટમ છે 5+3+4. એટલે કે ધોરણ 10માં એસએસસીની પરીક્ષા આપી, ધોરણ 12માં એચએસસીની પરીક્ષા આપતા, હાયર સેકન્ડરી, અને ત્યારબાદ તમે કોલેજમાં થતા. પણ હવેથી જે આ નવી શિક્ષણ નીતિ 34 વર્ષ બાદ લાગુ કરી છે, એમાં જે પહેલા 5 વર્ષ છે એને ફાઉન્ડેશન સ્ટેજ કહેવામાં આવ્યું છે. શું કહેવાયું છે? ફાઉન્ડેશન સ્ટેજ. તમે ઘર બનાવો ને તો ઘરનું પહેલા ફાઉન્ડેશન તૈયાર કરો, ખબર છે ને? પાયો, બરાબર, ફાઉન્ડેશન, પાયો તૈયાર કરો. તો જે પણ બાળક એ શિક્ષણ માટે સ્કૂલમાં આવે છે એટલે એનો પાયો તૈયાર થશે આ 5 વર્ષની અંદર. શું થશે? તો આ 5 વર્ષમાં પહેલા જે 3 વર્ષ છે એ 3 વર્ષ તમે બધા જાણો છો કે કેજી, એલકેજી, એમકેજી, બરાબર, એ પ્રમાણે હોય છે. અને ત્યારબાદ ધોરણ 1માં છોકરું બેસશે અને ત્યારબાદ ધોરણ 2માં છોકરું બેસશે. એટલે બાળક પહેલા 3 વર્ષ કેજી, એલકેજી, એમકેજી એ રીતે ભણશે. એને આપણે પ્રી પ્રાઇમરી સ્ટેજ પણ કહીએ છીએ, એટલે કે પ્રાથમિક, પૂર્વ પ્રાથમિક ધોરણો પણ કહીએ છીએ. ત્યારબાદ ધોરણ 1 અને ધોરણ 2, રાઈટ? હવે ધોરણ 2 સુધી આવી ગયા. આ જે પાછળના 3 વર્ષ છે એમાં શું શું આવશે? તો ધોરણ 3, એમાં ધોરણ 4 અને ધોરણ 5. તો ધોરણ 3, 4 અને 5. આ ધોરણ 3, 4 અને 5ની અંદર એ બાળક સ્વદેશી ભાષામાં શિક્ષણ મેળવશે. એટલે કે કર્ણાટકમાં હોય તો કન્નડમાં મેળવશે, તમિલનાડુમાં હોય તો તમિલમાં મેળવશે, ગુજરાતમાં છે તો ગુજરાતીમાં મેળવશે, અને મહારાષ્ટ્રમાં છે તો મરાઠીમાં મેળવશે, બરાબર. એટલે કે ઇંગ્લિશના શિક્ષણનું ફરજિયાત અનુપાલન કરવાની જે નીતિ હતી સરકારની એ સાઈડમાં કરી અને સ્વદેશી ભાષાને શિક્ષણ તરફ, સ્વદેશી ભાષાના શિક્ષણ તરફ વળવાનો એક પ્રયાસ સરકારે અહીંયા આગળ કર્યો છે. ઓકે, ત્યારબાદ જો હું વાત કરું, ત્રીજું ધોરણ, ચોથું ધોરણ ને 5મું ધોરણ આવી ગયું. ઓકે, હવે આવ્યું ધોરણ 6, ધોરણ 7 અને ધોરણ 8. ધોરણ 6, 7 ને 8. આ ધોરણ 6, 7 ને 8 જે છે એમાં ધોરણ 6માં જ્યારે બાળક એન્ટ્રી મારે છે ત્યારથી જ બાળકના કૌશલ્ય, એના પ્રેક્ટિકલ નોલેજ પર ધ્યાન આપવામાં આવશે. એના પ્રેક્ટિકલ નોલેજ પર ધ્યાન આપવું એનો મતલબ કે એ વ્યક્તિ કયા વિષયમાં ઇન્ટરેસ્ટેડ છે. માની લો કે એ વ્યક્તિ એક કોમ્પ્યુટર સાયન્સમાં ઇન્ટરેસ્ટેડ છે અથવા તો નેટવર્કિંગમાં ઇન્ટરેસ્ટેડ છે, બરાબર, એને એક નેટવર્કિંગ કિંગ બનવું છે. ઓકે, તો એ વ્યક્તિને ધોરણ 6 થી જ કોમ્પ્યુટર વિષયમાં જે કોડિંગ આવે છે એ કોમ્પ્યુટર વિષયમાં એને કોડિંગ શીખવાડવામાં આવશે. આટલું જ નહીં, પણ એ છોકરું, એ બાળક જે છે એને કોડિંગમાં ઇન્ટરેસ્ટ છે. કોડિંગ મતલબ કે વેબસાઇટ બનાવવા માટે કોડિંગ કરવું પડતું હોય છે, એપ્લિકેશન બનાવવા માટે જે કોડિંગ કરવું પડતું હોય છે. તો એ જે બાળક છે એ કોડિંગ શીખશે ધોરણ 6 થી જ. અને એ બાળકને જો ક્યાંય એને કહેવાય ને કે ઇન્ટર્નશિપ કરવી છે, ક્યાં શું કરવું છે? ઇન્ટર્નશિપ કરવી છે. ઇન્ટર્નશિપ મતલબ આપણે જે ઇન્ટર્નશિપ કરીએ છીએ કોલેજોમાં એ પ્રકારની. પણ આ બાળક એ કોઈ કંપનીમાં જઈ અને એક પ્રેક્ટિકલ નોલેજ મેળવી શકે
એ માટેની એક ઇન્ટેન્સિવ જો એ બાળક કરવા માગે છે તો સ્કૂલના જે ભણતર છે એના સાઈડમાં એક ઇન્ટેન્સિવ પણ કરી શકશે, એટલે કે પ્રેક્ટિકલ નોલેજ પણ મેળવી શકશે. કોઈ વ્યક્તિને ફિઝિક્સમાં રસ છે, કોઈ વ્યક્તિને લેબોરેટરીમાં મતલબ કે રસ છે, તો એ વ્યક્તિ લેબોરેટરીમાં જઈને ઇન્ટેન્સિવ પણ કરી શકશે એ બાળક. ઓકે, તો આ પ્રકારની એક વ્યવસ્થા ધોરણ 6, 7 ને 8 સુધી કરવામાં આવી છે. ઓકે, હવે ઇંગ્લિશ મીડિયમ જે સ્કૂલો હતી એમાં ઇંગ્લિશ ફરજિયાત હતું બધા સબ્જેક્ટમાં ઘણી ખરી, બરાબર. તો હવે ઇંગ્લિશ એ એઝ અ સબ્જેક્ટ આવશે, એક વિષય તમારો અંગ્રેજી હશે, બરાબર. પણ બધું જ અંગ્રેજીમાં શિક્ષણ નહીં હોય, તમારે તમારી સ્વદેશી ભાષામાં તમે ઇંગ્લિશ શિક્ષણ મેળવી શકશો. આ પ્રકારની જોગવાઈ અહીંયા કરવામાં આવી છે. હવેનું જે સ્ટેજ આવ્યું છે ચોથું, એટલે કે અહીંયા આવશે ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12. ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12. ધોરણ 9, 10, 11, 12 જે છે એની અંદર સેમેસ્ટર વાઇઝ એક્ઝામ લેવાશે. કેવી લેવાશે ભાઈ? સેમેસ્ટર વાઇઝ. જે વાર્ષિક એક્ઝામ હતી હવે કાઢી નાખવાની છે. કોઈ પણ રાજ્યમાં, દાખલા તરીકે ગુજરાતમાં ભલે સેમેસ્ટર વાઇઝ લેવાતી હોય, પણ મહારાષ્ટ્રની અંદર વાર્ષિક એક્ઝામ લેવાતી હોય, તો દરેક રાજ્ય, દરેક મતલબ કે આખા ભારતની જેટલી પણ સ્કૂલો છે એ દરેક સ્કૂલોની અંદર હવે સેમેસ્ટર વાઇઝ એક્ઝામ થઈ જશે ધોરણ 9, 10, 11 ને 12 માટે. બીજું શું કરવામાં આવ્યું છે અહીંયા આગળ? તો આ જે ધોરણ 9, 10, 11 ને 12 જે છે એમાં તમે ધોરણ 11 અને 12માં શું કરતા હતા? કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ. કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ. આ પ્રકારના 3 સ્ટેજીસ હતા, સ્ટ્રીમ હતા. તો આ સ્ટ્રીમને હવે રદ કરી દેવામાં આવ્યા છે. એટલે કે આવા કોઈ પણ પ્રકારનો સ્ટ્રીમ નહીં હોય, પણ હવે સરકાર એ સબ્જેક્ટ પૂલ બનાવશે. શું બનાવશે? સબ્જેક્ટ પૂલ. એનો મતલબ કે એક્ઝેક્ટલી આ સબ્જેક્ટ પૂલ કયા હશે, કયા એક પૂલમાં કયા સબ્જેક્ટ ઇન્ક્લુડ હશે, એની માહિતી સરકાર પછી બહાર પાડશે. પણ સબ્જેક્ટ પૂલનો એક્ઝેક્ટલી મિનિંગ હું તમને કહું તો કોઈ વ્યક્તિ એ ફિઝિક્સ ભણી રહ્યો છે, કોઈ વ્યક્તિ મેથ્સ ભણી રહ્યો છે, પણ મેથ્સ ને ફિઝિક્સની સાથે સાથે વ્યક્તિ જો ઇતિહાસ ભણવા માગે છે તો ભણી શકે છે. ઇતિહાસ વિષયની પસંદગી એ કરી શકે છે. આઈડિયા આવ્યો? એવું નહીં કે સાયન્સનો વ્યક્તિ ઇતિહાસ ના ભણી શકે, સાંસ્કૃતિક વારસો ના ભણી શકે, ભણી શકે. એટલે કે અહીં આગળ સબ્જેક્ટ પૂલની વાત કરવામાં આવી છે, રાઈટ. પછી જો તમને વાત કરું કે ધોરણ 12 તમે પાસ કરો છો, ધોરણ 12 પાસ કરીને તમે જ્યારે તમારી મનપસંદ કોલેજને પસંદ કરવાની જો વાત કરો છો, તો મનપસંદ કોલેજ પાસ કરવા માટે માની લો કે ધોરણ 12માં તમારે એટલું કટ ઓફ થતું નથી. તો એટલું કટ ઓફ નથી થતું તો સરકાર દ્વારા એક કોમન એપ્ટિટ્યૂડ ટેસ્ટની વાત કરવામાં આવી છે. શું કર્યું છે? કોમન એપ્ટિટ્યૂડ ટેસ્ટ. એનો મતલબ કે સરકાર દ્વારા એક કોમન એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવામાં આવશે. આ કોમન એપ્ટિટ્યૂડ ટેસ્ટમાં તમે જે પણ માર્ક્સ મેળવો છો એ માર્ક્સને તમારા 12માના માર્ક્સ સાથે કમ્બાઈન કરી અને એક તમારું લેવલ બનાવવામાં આવશે, તમારું રિઝલ્ટ બનાવવામાં આવશે, અને એ રિઝલ્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે તમારી મનપસંદ યુનિવર્સિટીમાં એન્ટ્રી મેળવી શકો છો, એડમિશન મેળવી શકો છો, રાઈટ. તો આ પ્રકારની જોગવાઈ નવી શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે. ઓકે, હવે આપણે 12મા ધોરણ સુધીની ચર્ચા કરી નાખી છે. બીજી વાત કરું તો સરકાર દ્વારા એક નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થાની પણ વાત કરવામાં આવી છે કે આ સંસ્થાને અહીંયા સ્થાપવામાં આવશે, જે ઇનોવેશન પર કહેવાય કે નવા રિસર્ચ માટે નવા વૈજ્ઞાનિકો તૈયાર કરશે, નાનપણથી જ તૈયાર કરશે, બરાબર. તો એક આ સંસ્થા સ્થાપવામાં આવશે. ત્યારબાદ આપણે ઉચ્ચ શિક્ષણની જો વાત કરીએ તો ધોરણ 12 પછી તમે ક્યાં જાઓ છો? કોલેજમાં જાઓ છો. તમે ધોરણ 12 પછી જ્યારે કોલેજમાં જાઓ છો, ચાલો કોલેજમાં તમે જતા રહ્યા. હવે કોલેજમાં જે ગ્રેજ્યુએશન જે છે એ 4 વર્ષનું કરી દેવામાં આવ્યું છે. જનરલી જે ગ્રેજ્યુએશન અત્યાર ઘડી ચાલતું હતું એ બીએસસી તો 3 વર્ષનું હતું, બીકોમ 3 વર્ષનું હતું, બીએ 3 વર્ષનું હતું. ખાલી એક એન્જિનિયરિંગ એટલે કે બીટેક અને બીઈ જે કરતા બેચરલ ઓફ ટેકનોલોજી અને બેચરલ ઓફ એન્જિનિયર, બરાબર, જે મહાન માણસો આપણે કહીએ છીએ દુનિયાના, બરાબર છે. ઓકે, હું પણ એમાંનો એક છું. તો આ જે દરેક ગ્રેજ્યુએશન કરવું હશે તમારે તો 4 વર્ષ તમારે 4 વર્ષ કરવું પડશે. 4 વર્ષ ગ્રેજ્યુએશનના હવે બધામાં નાખી દીધા છે. એનો મતલબ શું થયો કે સરકાર દ્વારા આની અંદર એક સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. શું સિસ્ટમ લાગુ કરવામાં આવી છે? એ સિસ્ટમનું નામ છે મલ્ટી એન્ટ્રી અને મલ્ટી એક્ઝિટ.
મલ્ટી એન્ટ્રી અને મલ્ટી એક્ઝિટ આ સિસ્ટમને લાગુ કરવામાં આવી છે. આ સિસ્ટમનો મતલબ શું થાય કે માની લો કે કોઈ વ્યક્તિ છે, કોઈ છોકરો છે, બરાબર, એ કોલેજમાં એન્ટ્રી મારે છે અને પહેલા વર્ષે એ કોલેજ છોડી નાખે છે અને કોલેજ છોડીને જતો રહે છે. તો એને એક વર્ષ જે કોલેજ કરી એ એક વર્ષનું એને એક પ્રોફેશનલનું સર્ટિફિકેટ મળશે. એટલે કે તમે જનરલ ખબર છે પેલા એક વર્ષના કોર્સ ચાલતા હોય છે, એક વર્ષના કોર્સ કરીને તમે સર્ટિફિકેટ મેળવતા હો તો એક પ્રકારનું અહીંયા આગળ એક સર્ટિફિકેટ એને મળશે, એકેડેમિક સર્ટિફિકેટ. ઓકે, પછી માની લો કે એ વ્યક્તિ પહેલું વર્ષ પૂરું કરે છે અને બીજું વર્ષ પૂરું કરે છે. આ 2 વર્ષ પૂરું કરી અને એ છોડી નાખે છે, એક્ઝિટ થઈ જાય છે, ડ્રોપ થઈ જાય છે સ્કૂલ કોલેજમાંથી, તો એને ડિપ્લોમાનું સર્ટિફિકેટ મળશે. શું પડશે? ડિપ્લોમાનું. એટલે કે તમારા 2 વર્ષ બગડશે નહીં. આઈડિયા આવ્યો? એટલે કે કોઈ એવા પપ્પા છે કે જેની ઈચ્છા છે કે મારો દીકરો શું કરે, એન્જિનિયર બને, મેરા બેટા એન્જિનિયર બનેગા, બરાબર, પણ હવે બેટો એ છે એ LLBમાં એડમિશન લઈ લે છે, LLBમાં 2 વર્ષ ભણે છે અને પછી એને યાદ આવે છે કે મારું પપ્પાની ઈચ્છા તો એન્જિનિયર બનવાની હતી, તો 2 વર્ષ છોડી નાખશે, સીધો આવી જશે એન્જિનિયરિંગમાં. એટલે એને LLBનું ડિપ્લોમાનું એક સર્ટિ પણ ત્યાં આગળથી મળશે. બરાબર, બધું 4 વર્ષનું થઈ ગયું છે સેમ. ઓકે, અને બીજી ખાસ કે કોઈ પણ દેશની જે ટોપ 10 યુનિવર્સિટીઓ છે એમાંથી કોઈ યુનિવર્સિટી ભારતમાં આવે છે, એટલે કે કોઈ વિશ્વવિદ્યાલય હોય કે ભારતની એક કોઈ પણ કક્ષાની યુનિવર્સિટી હોય, તમામ માટે સેમ નિયમો લાગુ કરવામાં આવશે. પછી એ યુપીની યુનિવર્સિટી હોય કે ગુજરાતમાં મહેસાણામાં આવેલી ગણપત યુનિવર્સિટી હોય, બરાબર, બધા માટે નિયમ એક જ રહેશે. ઓકે, તો આ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે. બીજું છે, અહીંયા આપણે હતા, પહેલા વર્ષમાં છોડી નાખે છે કોઈ વ્યક્તિ તો એને સર્ટિફિકેટ એનાયત થશે, બીજા વર્ષમાં છોડી નાખે છે તો એને ડિપ્લોમાનું સર્ટિ એનાયત થશે. હવે છોકરો 4માંથી ત્રીજા વર્ષે જો છોડી નાખે છે કે હવે મારે નથી ભણવું, મારે 3 વર્ષ પૂરા કરી નાખ્યા, બરાબર, હવે મારે કંઈક નવું ભણવું છે, બરાબર, એ વ્યક્તિ જતો રહેશે 3 વર્ષ કરીને, તો એને ગ્રેજ્યુએશનનું સર્ટિ મળશે. હવે તમે જુઓ, ચોથા વર્ષે જો એ વ્યક્તિ છોડે છે, એટલે કે 4 વર્ષ કમ્પ્લીટ કરે છે, તો એને રિસર્ચર, એટલે કે ચોથા વર્ષમાં તમે તમારા સબ્જેક્ટને અનુલક્ષીને કેટલાક પ્રોજેક્ટ બનાવ્યા છે, એ પ્રોજેક્ટ ના સંદર્ભમાં ઇનોવેટર, રિસર્ચર, એના સાથેનું તમને એક સર્ટિફિકેટ એનાયત થશે. એટલે કે આ જે 3 વર્ષે તમે છોડ્યું છે એના કરતાં 4 વર્ષ તમે કમ્પ્લીટ કરો છો તો એનું જે વેલ્યુ છે એ એના કરતાં વધુ હશે. રાઈટ, આની અંદર તમે કેટલીક ઇન્ટર્નશીપ પણ કરી હશે ચોથા વર્ષમાં. જનરલી એન્જિનિયરોને કરવાની હોય છે ચોથા વર્ષમાં. પ્રેક્ટિકલી કોઈ પણ કંપનીમાં જઈ એમને જે પ્રોજેક્ટ બનાવ્યો છે એનો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા માટે આપણે શું કરીએ છીએ, ઇન્ટર્નશીપ કરવાની હોય છે. તો એને અહીં આગળ એનું ઇન્ટર્નશીપ, એનું રિસર્ચ સાથેનું એક સર્ટિફિકેટ એને એનાયત થશે ચોથા વર્ષ કમ્પ્લીટ કરશે ત્યારે. તો આપણે ચર્ચા કરી મલ્ટી એન્ટ્રી, મલ્ટી એક્ઝિટ સિસ્ટમ. રાઈટ, હવે આપણે જોઈએ મલ્ટી એન્ટ્રી, મલ્ટી એક્ઝિટ. સરકારે એક વાત કરી છે, એકેડેમિક બેન્કિંગ ક્રેડિટ સિસ્ટમ. એકેડેમિક બેન્કિંગ ક્રેડિટ સિસ્ટમની સરકારે અહીંયા આગળ કંઈક વાત કરી છે. એકચ્યુઅલી આનો મતલબ એવો થાય કે એક વ્યક્તિએ એન્જિનિયરિંગ કર્યું છે, એની સાથે સાથે ક્યાંક એ સાઈડમાં બીજું કંઈક પણ ભણી રહ્યો તો નેટવર્કિંગનો કોર્સ પણ એને સારી એવી કોલેજમાંથી કમ્પ્લીટ કર્યો છે. તો એક સિસ્ટમ છે, આ સિસ્ટમમાં તમે જે ભણ્યા છો એની એક ક્રેડિટ અહીંયા આગળ લખાશે કે આ વ્યક્તિએ વર્ષ 2016, વર્ષ 2017 અને વર્ષ 2018માં એન્જિનિયરિંગ કર્યું છે, અહીંયા પણ એન્જિનિયરિંગ કર્યું છે, પણ અહીંયા એની સાથે સાથે એને કંઈક નેટવર્કિંગનો કોર્સ કર્યો છે, અહીંયા આગળ એન્જિનિયરિંગ કર્યું છે, એની સાથે સાથે બીજું કંઈક પણ ભણ્યો છે. તો આ તમામ વસ્તુ જે તમે ભણ્યા છો એની એક ક્રેડિટ બનશે અને એ ક્રેડિટ ક્યારે કામ આવશે, જ્યારે તમે રોજગાર મેળવવા માટે ક્યાંક ઇન્ટરવ્યૂમાં જાઓ છો ને તમારા ડોક્યુમેન્ટ તમે આ સિસ્ટમ હાજર કરો છો કે સાહેબ મારી ક્રેડિટ જોઈ લો, એકચ્યુઅલીમાં હું આટલું ભણ્યો છું. તો આ પ્રકારની કંઈક સિસ્ટમ સરકાર દ્વારા લાગુ કરવામાં આવશે. રાઈટ, ઓકે. તો મિત્રો આપણે આ ચર્ચા કરી નવી એજ્યુકેશન પોલિસી સરકાર દ્વારા જે લાગુ કરવામાં આવી છે. ઓકે, આ રીતે મળીશું. કદાચ કોઈ નવો કન્સેપ્ટ કેન્દ્ર સરકાર લાગુ કરે છે અને મહત્વનું મને લાગે છે તો તમારી સમક્ષ એનું ડિટેલ એનાલિસિસ કરી અને આવીશ. ઓકે, મળીએ નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ. જય હિન્દ.
જય ભારત.